નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમ સુમંગળમ નમાસ્મરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિયુદ્ધ દાતા આ સમયસાર उसका पहला कलशનો ભાવાર્થ પહેલો કલશ થઈ ગયો છે ને કાજ અહીં નૃત્યના અખાડામાં નાચવાના સ્થાનમાં આશ્રમે પ્રવેશ કર્યો એ રીતે લઈ લીધું છે. શુભ શુભ ભાવ એ આશ્રવ છે. બે મિથ્યાત અવરદ કમાદ કષાય ને યોગ એ સબ આશ્રવ. આશ્રવ એટલે નવા આવરણો આવે. વાહણમાં જેમ છિદ્ર હોય, છિદ્રો એમ પાણી આવે, એમ ભગવાન આત્મામાં મિથ્યાત અને શુભાશુભ ભાવ એ બધા આશ્રવો છે. નવા આવરણનું કારણ છે. એ આશ્રવે પ્રવેશ કર્યો. રંગભૂમિમાં નાટકની ઉપમા આપી છે. રંગભૂમિમાં આશ્રવ એટલે પુનપાપના પરિણામે પ્રવેશ કર્યો. નૃત્યમાં અનેક રસનું વર્ણન હોય. શાંત રસ, અદભુત રસ, વીર રસ આદિ વર્ણન. અહીં રસવત અલંકાર વળી શાંત રસમાં વીરસને મુખ્ય કરીને વર્ણન કર્યું છે કે જ્ઞાન વળી ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ વિનાયક ભાવ એનું જ્ઞાન વિનાયક ભાવ ધ્રુવ ભાવ સદ્રશ્ય નિત્ય ભાવ એવું જે આત્માનું સ્વરૂપ એનું જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન કે બાહ્ય જ્ઞાન એ અહીં વાત નથી. આત્મ જે છે આત્મજ્ઞાન. આત્મા અનંત શુદ્ધ ગુણનો પિંડ છે. આત્મા અનંત ચૈતન રત્નાકર, ચૈતનના રતનના દરિયા સ્વભાવથી ભરેલો છે. એનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન કે જે આશ્રવને નાશ કરવાની તાકાત વાળું છે. આ જ્ઞાન બાણાવળી કેમ કહ્યું કે આત્મા આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે. એ કર્મથી તો અભાવ સ્વરૂપ છે, પર શરીરાદિથી તો અભાવ સ્વરૂપ છે. પણ પુણ્યને પાપ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા અને કામ, ક્રોધ એ ભાવથી પણ પ્રભુ આત્મા ભિન્ન છે. એવા આત્માનું જ્ઞાન થતા સ્વ આત્મજ્ઞાન. આત્મજ્ઞાનનો અર્થ એવો નથી કે કોઈ નિમિત્તનું જ્ઞાન, રાગનું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન, એમ નહીં. આત્મજ્ઞાન. આત્મા જે ત્રિકાળી ધ્રુવ ચેદાનંદ પ્રભુ ભૂતાર્થ સત્યાર્થ એનું જ્ઞાન, એનું દર્શન ને એમાં લીનતા એ જ્ઞાનરૂપી બાણાવળી. એક પછી એક જ્ઞાનની ધારા. સ્વભાવ શુદ્ધનો આશ્રય જેણે લીધો સમ્યક દર્શને, એ એક પછી એક જ્ઞાનની ધારા, આત્માની ધારા શુદ્ધ વધતી જાય છે. હા,
એની વાત છે પ્રભુ. જ્ઞાનરૂપી બાણાવળી બાણની આવડી, જેમ એક પછી એક બાણ પડે એમ ભગવાન આત્મા આનંદ સચ્ચિદાનંદ પ્રભુ એનું જ્ઞાન અને અનુભવ થતા, તેનું સમ્યક દર્શન થતા, તેમાંથી જ્ઞાનને આત્માની પવિત્રતાની ધારા વહે, એને અહીંયા જ્ઞાનની બાણાવળી કહેવામાં આવ્યો છે. એ આશ્રવને જીતે છે. એ મિથ્યાત અને પુણ્ય પાપના ભાવ, એ આશ્રવ એને જ્ઞાનની ધારા, ભગવાન આત્માના સ્વભાવ નું જ્ઞાન અને આનંદની ધારા એ આશ્રવને જીતે છે. એટલે જ્ઞાન આત્માનું ને આનંદ આત્માની દશા નો જે ઉત્પાદ થાય છે, તેમ તેમ પુણ્યપાપના પરિણામનો વ્યય થાય, નાશ થાય છે. આખા જગતને જીતીને મનોદમત કરી થયેલો આશ્રવ, આખા જગતને આશ્રવે ગાંડા બનાવ્યા, પાગલ. આશ્રવ જ હું છું ને એનાથી મને લાભ થશે. આશ્રવો જગતને જીતીને મદોદમત થયેલો આશ્રવ, એને અભિમાન થયું કે મેં તો મોટા માન ધાતાને પાડ્યા છે. મુનિ થયા દિગંબર દ્રવ્યલિંગી, એને પણ પંચમહાવર્તના પરિણામ આશ્રવ છે, એનાથી મને લાભ થાય છે. એવાઓને પણ આશ્રવ કે છે મેં પાડ્યા છે. નવમી વિવેકે ગયો આવે છે ને, મુનિ વ્રત ધાર, અનંત વાર મુનિ વ્રત ધાર વિવેક ઉજાયો, પણ આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો. મુનિ વ્રત ધાર 28 મૂળ ગુણ लिया, पंच महावर्त लिया, પણ એ તો આશ્રવ है. એ દુઃખ है. એ આશ્રવનો મહાવ્રતનો ભાવ પણ આશ્રવ દુઃખ. તો મુનિવ્રત ધાર અનંત વૈર વિવેક ઉપજાયો, પણ આત્મજ્ઞાન બી લેશ સુખ ન પાયો. તો એનો અર્થ શું થયો કે પંચમહાવર્ત ને 28 મૂળ ગુણ રાગ ને આશ્રવ ને દુઃખ છે. આત્માના જ્ઞાન વિના આનંદનો સ્વાદ એને આવે નહીં. પરનું જ્ઞાન નહીં, શાસ્ત્રનું જ્ઞાન નહીં આવે. પ્રભુ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, એનું જ્ઞાન થતા એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. તે અતિન્દ્રિયના સ્વાદ વિના અનંતવાર મણિપણું પંચમહાવર્ત ધાર્યા પણ એને આત્મજ્ઞાનનો સ્વાદ ન આવ્યો. કારણ કે એ તો આશ્રવ છે. એ આશ્રવથી અમને કલ્યાણ થશે એ માન્યતા મિથ્યાતની છે. એને લઈને આત્મજ્ઞાન બિન લેશ સુખ ન પાયો, જરી સુખ ન મળ્યું. પંચમહાવર્ત ને 28 ગુણ રાગ અનંત વાર પાડ્યા, પણ એ તો રાગ ને આશ્રવ છે. એ મદોન્મત થયેલો આશ્રવ, મદમાં જ્ઞાત પાગલ થયો. મેં કઈક ને માન ધાતાને પાડ્યા છે. દિગંબર જૈન સાધુ હોવા અનંત વાર નવમી વિવેકે ગયો. પંચ મહાવ્રત ને 28 ગુણ પાળે એટલે એ જાણે કે અમારું કલ્યાણ થશે. એવો આશ્રવને, એવા મુનિઓને પણ આશ્રવના પ્રેમમાં મિથ્યાત્મા લીધા છે. આખરી વાત છે પ્રભુ.
માર્ગ બહુ જુદો છે. જિનેશ્વર, વિતરાગ, પરમાત્મા, આશ્રવ સંગ્રામની ભૂમિ આવીને ખડો થયો. ઘણાને મેં તો પાડ્યા છે. આશ્રમ કે મેં મારા ઝપાટામાંથી કોઈને ખસવા દીધા નથી. હા હા હા. છેવટે પરની દયાનો ભાવ આવે એ રાગ છે. રાગ પણ મને લાભ કરશે એવો જે મિથ્યાત્વ આશ્રવ, એને ગર્વ થયો મેં તો આવા મહાત્માને પાડ્યા જેઠે. હા હા. એવું આશ્રવ સંગ્રામની ભૂમિમાં આવીને ખડો થયો. પરંતુ જ્ઞાનથી હોતા જ્ઞાન તો તેના કરતા પણ વધારે બળવાન. ભગવાન આત્માના સ્વભાવમાં અનંત અનંત વીર્ય અને અનંત પુરુષાર્થ ભર્યો છે. ભગવાન આત્મામાં અતિન્દ્રિય અનંત જ્ઞાન, અતિન્દ્રિય અનંત આનંદ, અતિન્દ્રિય અનંત વીર્ય પુરુષાર્થ પૂર્ણ ભર્યો છે. હા હા હા. એવા બળના જોધે પોતાના આત્મજ્ઞાન અને શ્રદ્ધાના જોધાના બળે, હા હા, તેના કરતા વધારે બળ આશ્રવ કરતા પણ ચૈતન્ય ભગવાનનું જ્ઞાન ને શ્રદ્ધા શાંતિ થતા વિતરાગી સમ્યક દર્શન. કેમ કે આત્મા જીન સ્વરૂપ જ છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જૈન. મત મદિરા કે 500 મતવાલા સમજેન. ઘટ ઘટ યંત્ર જીન વસે. ઘટઘટમાં વિતરાગ સ્વરૂપ આત્મા જીન સ્વરૂપ અંદર છે. હા 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 હા. ઘટઘટ યંત્ર જીન વસે ને ઘટઘટ યંત્ર જૈન. જૈન પણ અંદરમાં હોય છે. એ જીનપણાનો આશ્રય લઈ અને મિથ્યાત્વનો જેણે નાશ કર્યો છે તેને અંતરમાં ઘટમાં જૈન કહેવામાં આવે છે. બહારની પ્રવૃત્તિ દેખી નહીં જૈનપણું માને કોઈ ત્યાગી થયો ને એમ નથી કે છે. હા હા. ઘટઘટ યંત્ર જૈન વસે. એ જીન સ્વરૂપી ભગવાન આત્મા જેનું અનાદિ વિતરાગ સ્વરૂપ જ છે એનો સ્વભાવ, એનો આશ્રય લઈને એના અવલંબે જે વિતરાગતા પ્રગટ થાય તે આશ્રવ કરતા પણ તે વિતરાગતા મહા બળવાન છે. વધારે બળવાન યોદ્ધો છે. હા હા હા. શું કહે છે? મિથ્યાત અને શુભ શુભ દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ આશ્રવ છે. એના બળથી જગતને અનાદિ વાર અનંત વાર 4 ગતિમાં રખડાયા. પણ એના કરતા ભગવાન આત્માનું બળ, હા હા, અનંત અનંત વીર્ય પુરુષાર્થ અંદર આત્મામાં વીર્ય ભર્યું છે. વીર્ય એટલે પુરુષાર્થ, વીર્ય રીત નહીં. અનંત વીર્ય આત્મામાં મળ્યું છે. એવું એ અનંત વીર્યનું રૂપ અનંત જ્ઞાન અનંત દર્શનમાં પણ ભર્યું છે. અનંત ગુણમાં અનંત વીર્યનું રૂપ છે. હા 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 હા. એવા અનંત ગુણના રૂપમાં અનંતનું વીર્ય એના સ્વભાવના બળને જોડે, એના સન્મુખના બળને જોડે આશ્રવને જીતી લીધો છે. હા હા. સમજાય છે કાંઈ? હા હા હા. ચીથી તે આશ્રમને જીતી લે છે. હા હા. ભગવાન પૂર્ણાનંદ પ્રભુ અનંત ચૈતન રતનના દરિયો સાગર, અનંત ચૈતનના ગુણનો પ્રભુ સાગર છે. એક એક આત્મા. હા હા.
એના જોરના બળે એનો આશ્રય લઈને જે શક્તિમાં જે અનંત જ્ઞાન અને દર્શન આનંદ છે તેને પર્યાયમાં વ્યક્તમાં આનંદ અને જ્ઞાન પ્રગટ કર્યું. એ ચૈતનના સ્વભાવના આશ્રય પ્રગટ કર્યું. એ કોઈ દયાદાન ને વ્રતના વિકલ્પને આશ્રય પ્રગટ થતું નથી. કેમ કે તો બધો આશ્રવ છે. એને અંતર્મૂર્તમાં કર્મોનો નાશ કરી. આ તો છેલ્લું લેવું છે ને, સમ્યક દર્શન થયું કે પૂર્ણાનંદ પ્રભુ આત્મા છે એનો અનુભવ થયો. અનુભવ એટલે એને અનુસરીને દશા થઈ. પૂર્ણ સ્વરૂપ ભગવાન આત્માને અનુસરીને દશા થઈ. એ અનુભવ રત્ન ચિંતામણીને અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ. એ અનુભવ દ્વારા આશ્રમને જીતી અને ઉત્કર્ષ અનુભવ દ્વારા કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉપજાવે છે. આ તો પંચમાળાના મુનિ છે, એને કઈ કેવળ જ્ઞાન નથી પણ સામર્થ્ય બતાવે છે. કુનકુંદાચાર, અમરચંદ્રાચાર એ બધા પંચમાળાના સાધુ. કુનકુંદાચાર 2000 વર્ષ પહેલા થયા. અમરચંદ્રાચાર ટીકાકાર 1000 વર્ષ પહેલા થયા. એ એમ પોકાર કરે છે કે આત્માના સ્વભાવના જોરના બળે અમે મિથ્યાત્વને અજ્ઞાનને રાગદ્વેષનો અંશ તો ટાળ્યો છે, પણ એના પૂર્ણના આત્માના આશ્રયના બળે કર્મનો નાશ કરીને કેવળ જ્ઞાન પામશું. છે અંતર્મૂતમાં કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉપજાવે છે. એવું આત્માનું સામર્થ્ય છે. જ્ઞાન એટલે આત્મા, જ્ઞાન એટલે ભગવાન આત્મા. એની જે પરિણતિ શુદ્ધ, એને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું છે. એ શુદ્ધ પરિણતિ દ્વારા અશુદ્ધ આશ્રવને જીતી અને કેવળ જ્ઞાન ઉપજાવે છે. ગાથા આશ્રવનું સ્વરૂપ 164-165. મિચ્છતમ અવિરણમ કષાયોગા સન સન્નાદુ બહુવિધ ભેયા જીવે તસેવ અનંત પરિણામા નાણાવરણાદિયસ તેવું કમસ્ત કારણ હોદી તેસિંગ પે હોદી જીવો રાગ દોષાદિ ભાવ કરો. નીચે હરિગીત. મિથ્યાત્વને અવિરત કષાયો યોગ સંજ્ઞ છે. એ વિવિધ ભેદે જીવના અનન્ય પરિણામ છે. વળી તે જ્ઞાનાવરણાદિ કર્મના કારણ બને ને તેમનું પણ જીવ બને જે રાગ દ્વેષાદિ કરે. ટીકા. આ જીવમાં પર્યાયમાં જે રાગ અને દ્વેષ છે એ જીવના પરિણામ છે. આ જીવમાં રાગ દ્વેષ ને મોહ એ આશ્રવો પોતાના પરિણામને નિમિત્તે થયા છે. એ શું કે છે કે રાગ દ્વેષ ને મોહ કોઈ કર્મને કારણે થયા છે એમ નહીં. કર્મ વિચારે કોણ ભૂલ મેરી અધિકાઈ અગ્નિ સહે ઘન ઘાત લોહ કી સંગતિ પાઈ. એ અહીં કે છે કે આ જીવમાં ભગવાન આત્મામાં એની પર્યાયમાં રાગ દ્વેષ ને મોહ એ આશ્રવો છે.
મિથ્યાત આશ્રવ છે, તેમ હિંસા, જૂઠું, ચોરી, ભોગ, વાસના આશ્રવ છે, તેમ દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા એ પણ આશ્રવ છે. એ રાગ, દ્વેષ ને મોહ આશ્રવો પોતાના પરિણામના નિમિત્તે એ શું કહેવા માંગે છે કે મોહ રાગ દ્વેષના પરિણામ થયા એ કોઈ એમ કહે કે કર્મને કારણે થયા, એમ નથી. પોતાના પરિણામને કારણે થયા છે. હા હા હા, સમજાય છે ગાય? સંસ્કૃત ટીકા છે. સ્વપરિણામ નિમિત્તા સંસ્કૃત છે. અમારે સ્વપરિણામ નિમિત્તા. હા હા હા, નિમિત્ત એટલે કારણ. પોતાના પરિણામને કારણે થયા છે. એ કર્મને કારણે રાગ દ્વેષ મોહ થયા છે એમ નથી. કર્મ જળ બીજી ચીજ છે, ભગવાન ચૈતન બીજી ચીજ છે. એક ચીજ બીજી ચીજને કભી છૂતી નહીં. હા 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 હા, અડતી નહીં, અડે નહીં, સ્પર્શે નહીં. કર્મ આત્માને સ્પર્શતું નથી, આત્માનો રાગ કર્મને સ્પર્શતો નથી. હા 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 હા, જેની વાત બહુ બાપુ. આશ્રવો હે હા હા, પરમની વાતું લોકોની છે. એ હાટું તો આચાર્ય મહારાજ પોતે કે છે કે આશ્રવો સ્વપરિણામ નિમિત્તા, પોતાના પરિણતિને કારણે આશ્રવ થયા છે, કર્મને લઈને નહીં. કર્મ જળ છે, અજીવ છે, અને આ પરિણામ જીવે પોતે કર્યાથી જીવના પરિણામ જીવ છે. એ તો નિમિત્તના કથન છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કંઈ પણ કહે, ત્રણ કાળ ત્રણ લોકમાં નહીં. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી ને, એ તો ત્રીજી ગાથામાં કહી ગયા. સમય સાથે ત્રીજી ગાથા. દરેક દ્રવ્ય પોતાના ગુણ પર્યાયને ચૂંબે છે, ત્રીજી ગાથામાં આવી ગયું છે. દરેક દ્રવ્ય, દરેક આત્મા, દરેક પરમાણુ પોતાના ગુણને પર્યાયને ચૂંબે છે, પરને કદી ચૂંબતું નથી. એ ત્રીજી ગાથામાં આવી ગયું. હા હા હા, બહુ ફેર. આ તો કે કર્મ કરાવે, કર્મનો ઉદય આકરો આવે એટલે આત્માને રાગદ્વેષ કરવો પડે. એ અહીં ના પડેલા છે. પોતાના પરિણામને કારણે રાગદ્વેષને મોહ થયો છે. આ જીવમાં, આ જીવ એમાં રાગદ્વેષને મોહ એ આશ્રવો, બંધના કારણો, મલિન ભાવ પોતાના પરિણામને નિમિત્તે થાય છે, પોતાના પરિણામની દશાને કારણે થાય છે, પોતાના પરિણામ પર્યાયને કારણે થાય છે, પરને કારણે થતા નથી. હા 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 હા, છે કે નહીં અંદર? અમૃતચંદ્રાચાર ટીકાકાર છે, કંકુંદાચાર ગાથા છે. એ અમૃતચંદ્રાચાર 1000 વર્ષ પહેલા થયા. કંકુંદાચાર પછી 1000 વર્ષ, અને અત્યાર પહેલા 1000 વર્ષ, એટલે કંકુંદાચારના 2000 વર્ષ થયા. એમ એને મૂળ શ્લોકો બનાવ્યા છે, અને એની ટીકા અમૃતચંદ્રાચાર દિગંબર સંત એમ કે છે, પ્રભુ એક વાર સાંભળ, હા હા, તારા આત્મામાં રાગ દ્વેષ દયા દાન કામ ક્રોધ મિથ્યાત્વ પુણ્ય પાપ ભાવ થાય એ તારા પરિણામને કારણે છે. હા હા હા, કોઈ નવું કર્મ સ્ત્રી કુટુંબ પરિવારથી તો ન થાય,
પણ કર્મના ઉદયથી પણ તારામાં પરિણમન થાય એમ નથી. હા હા હા. કેમ કે કર્મનો ઉદય જડ છે, આ ચૈતનના અરૂપી વિકારી પરિણામ છે. હા હા હા. કર્મ જે છે એના દ્રવ્યગુણ પર્યાય જડ છે, અને આ જે રાગદ્વેષ મોહ છે છે હા હા હા, તેવો જડ નથી. હા હા હા. હે હા હા. રાગ દ્વેષ ને મોહ જે આત્માના પરિણામ અજ્ઞાનથી કરેલા એ આશ્રવો પોતાના પરિણામને કારણે થાય છે. પોતાના પલટવાના બદલવાના અવસ્થાના કારણે થાય છે, પરને કારણે નહીં. હા હા હા. માટે તેવો જડ નહીં હોવાથી જોયું એ જડ નથી. કેમ કે આત્મા ભગવાન પોતે અરૂપી ચિદાઘનંદ એ જ પોતે ભૂલમાં પોતે ઊભી કરે છે પરિણામમાં. એ મિથ્યાત ને રાગદ્વેષ એની ભૂલ એના પરિણામ પોતાથી થયેલા છે, તેથી તે જીવના છે. માટે તેઓ જડ નહીં હોવાથી. હા હા હા. બીજે ઠેકાણે કે પૂતગલ નાખે છે એ બીજી વાત છે. એ આત્મ સ્વભાવ જે અનંત ગુણ છે એમાં અનંત ગુણમાં એનો કોઈ ગુણ વિકાર કરે એવો ગુણ છે જ નહીં. એ પર્યાયમાં વિકાર થાય છે ત્યારે સ્વભાવની દ્રષ્ટિ કરતા પર્યાયમાં જે વિકાર થાય છે એ પૂતગલના નિમિત્તે થયો માટે પૂતગલ કહેવામાં આવ્યા. બીજે ઠેકાણે એમ કહ્યું છે, પણ આ અપેક્ષા કઈ અપેક્ષા છે એમ જાણવું છે ને જોને ઠેકાણે. બીજે ઠેકાણે એમ કહ્યું કે પુણ્ય પાપના ભાવે પૂતગલ છે. કેમ કે પૂતગલના નિમિત્તે અધરથી પર્યાયમાં થાય છે. કોઈ આત્માનો ગુણ નથી એવો. આત્મામાં અનંતા 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 ગુણ છે, પણ એમાં એનો એક ગુણ એવો નથી વિકાર કરે. તેથી તેની પર્યાયમાં જે વિકાર થાય છે તે સ્વભાવની દ્રષ્ટિ કરનારને સ્વભાવની દ્રષ્ટિ કરાવવા એ પૂતગલના છે એમ કરીને કાઢી નાખે છે. હા હા હા. અહીંયા તો એમ માને કે પુણ્ય ને પાપ ને રાગ ને જેવો કર્મનો ઉદય આવે એમાં જીવને પરિણામ થાય કે ના, કર્મ બિચારે કોણ? એ તો જડ છે, માટી ધૂળ છે. જેવી આ ધૂળ છે એવી ઝીણી ધૂળ છે. ધૂળ આ જાડી ધૂળ છે, ધૂલી ધૂલી એ ઝીણી ધૂળ છે, અજીબ છે, માટી છે. એને કઈ ખબર નથી કે અમે કર્મ છીએ કે નહીં એની એને ક્યાં ખબર છે. હા હા હા. એથી ઓહો હો હો મથાળામાં કેટલું બાંધ્યું. એ આશ્રવ પોતાના પરિણામના કારણે થાય છે, કર્મને કારણે નહીં. સ્ત્રી કુટુંબ પરિવાર દીકરાને એને કારણે રાગદ્વેષ થાય છે નહીં. હા હા. માટે તેઓ જડ નહીં હોવાથી, તે રાગદ્વેષ ને મોહ તે જડ નહીં હોવાથી ચિદાભાસ છે. ચિદાભાસ છે. આત્મામાં ચિદાનંદ સ્વરૂપ નથી પ્રગટ, તરી ચિદાભાસ ચૈતનનો આભાસ છે એ પરિણામ છે. હા હા હા. છે જેમાં ચૈતનનો આભાસ છે એવા છે ચિદ વિકાર. હા હા. આમાં એ ફેર, વાત વાતમાં ફેર, તત્વની ખબર ન મળે. હા હા. પહેલેથી કે કર્મને લઈને રખડ્યો, કર્મને લઈને રખડ્યો, કર્મને લઈને રખડ્યો. પણ કર્મ તો જડ છે. હે ધૂપ કોણ નાખે? ધૂપના પરમાણુ પણ ત્યાં પડવાના એને હાથમાં નાખે. એ ત્રણ કાળમાં ખોટી વાત છે. હા હા હા.
તે પરમાણુની તે સમયની અવસ્થા થવામાં એ પરમાણુ કારણ છે. આત્મા એ કારણ નથી. આમને જો આ હાથ હલે છે આત્માથી નહીં. હા હા હા, એની આ પર્યાય છે જડની શરીરની. એ શરીરના પરિણામ છે, આત્માના નહીં. હા હા, અને જીવના જે રાગદ્વેષનું પરિણામ એ જડના નહીં, એ કર્મના નહીં. હા હા, માટે તેવું જડ નહીં હોવાથી જ્ઞાનાભાસ વાસ્તવિક ચૈતન સ્વરૂપ નથી, પણ ચિદાભાસ ચૈતન જેવો આભાસ એવા પરિણામ એના છે. તેમાં ચૈતનનો અભાવ છે એવા છે ચિદવિકાર. હા હા, અઢી લીટીમાં તો કેટલું ભર્યું છે. દિગંબર સંતોની વાણી ઘણી ગંભીર. હા હા, શ્વેતાંબરના સ્થાનકવાસીમાં એ કંઈ છે જ નહીં. હા હા, શ્વેતાંબરને સ્થાનકવાસીને તો ટોડરમલે 5મા અધ્યાયમાં અનમતમાં નાખ્યા છે. એ જૈન મત જ નથી. હા હા, આ વસ્તુની સ્થિતિ છે. હા હે, શું કીધું? ઈચ્છા નથી. કોણ કે છે રાગ થયો હોય તો એ જ ઈચ્છા છે. રાગ થયો એ જ ઈચ્છા છે. રાગના બે પ્રકાર, માયા ને લોભ. લોભ રાગમાં આવી ગયો. દ્વેષના બે પ્રકાર, ક્રોધ ને માન. દ્વેષના બે પ્રકાર, ક્રોધ ને માન. રાગના બે પ્રકાર, માયા ને લોભ. ઈચ્છા આવી ગઈ. રાગ થયો જ ઈચ્છા થઈ. હા 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 હા, બહુ ફેર ભાઈ. વિતરાગ સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ સિમંદર ભગવાન બિરાજે છે મહાવેલીમાં. ત્યાંથી આવવાની આવી છે. હા હા, મુકુંદાચાર ત્યાં ગયા હતા, 8 દી રહ્યા હતા. ત્યાંથી આવીને શ્લોકો બનાવ્યા છે. એની ટીકા અમૃતચંદ્રાચાર્ય 1000 વર્ષ પછી કરી. કુમકુંદાચાર તીર્થંકર જેવું કામ કર્યું છે, અને અમૃતચંદ્રાચાર્ય એના ગણધર જેવું કામ કર્યું છે. હા 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 હા, આવી વસ્તુ છે. હા, 3 લીટીમાં કેટલું ભણ્યું. કે રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપના ભાવ, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ, એ બધો કસાય છે, એ આશ્રવો છે, એ પોતાના પરિણામના કારણ નિમિત્તે થાય છે. હા હા હા, માટે તેઓ જડ નહીં હોવાથી વિચ્છેદાભાસ છે. હા હા, આત્માનો જે વિકાર દિશા છે એ જડની વિકાર દિશા નથી. હા હા, એ કઈ અપેક્ષા કીધું? પોતાનો સ્વભાવ શુદ્ધની દ્રષ્ટિ કરાવવા એ વિકારની ઉત્પત્તિ પૂતગલને કારણે થઈ માટે એને અજીવ કીધા. નિમિત્તને આધીન થઈને થયા તેને અજીવ કીધા. પણ છે તો આત્માની પર્યાયમાં થતા પોતાના પરિણામનો અપરાધ છે. હા હા, સમજાણું કાંઈ? હા હા, નિશ્ચયથી શું છે હે? હા, નિશ્ચય છે, અશુદ્ધ નિશ્ચય છે, એ જીવની પર્યાયમાં છે. શુદ્ધ નિશ્ચયની દ્રષ્ટિ કરાવવા એ પરિણામ પૂતગલના છે એમ કરીને કાઢી નખાવવા માંગે. સમજાય છે કે હા, અશુદ્ધ નિશ્ચય કહો કે વ્યવહાર કહો, હા હા, એ એની પર્યાયમાં થાય છે, એના પરિણામને કારણે થાય છે, પરિણામ કારણે બિલકુલ નહીં. હા હા, તેથી તો કહ્યું કે તેઓ જડ નહીં હોવાથી ચિદાભાસ છે. આત્માના ચિદાભાસ, જ્ઞાનાભાસ જેવી દશા એની છે.
હા હા હા. હવે એનો વિસ્તાર. મિથ્યાત અવિરતી કસાયો એ પૂર્વ પરિણામો કે આ પૂર્વના નહીં, પૂર્વના કર્મ જે છે ને એની આ વાત છે કે મિથ્યા દર્શનમો અવિરત ચારિત્રમો કષાય અને યોગ એ પૂતગલ પરિણામ જડ છે. એ જ્ઞાનાવરણાદિ પૂતગલ કર્મના આશ્રવના નિમિત્ત હોવાથી શું કે છે, પૂર્વના જે કર્મ જડ છે એ પૂતગલના પરિણામ છે. કર્મ કર્મ ધ્યાન રાખજો બાપુ, એ પૂતગલ પરિણામ છે. જ્ઞાનાવરણાદિ પૂતગલ આશ્રવના નિમિત્ત છે. શું કે છે, જૂના જળ કર્મ એ નવા કર્મને આવવાનું નિમિત્ત અને આશ્રવ છે. સાંભળજો, જૂના કર્મ જળ મિથ્યાત અવરત કષાયો પૂતગલ પરિણામ એ જ્ઞાનાવરણાદિ પૂતગલ કર્મના આશ્રવના નિમિત્ત હોવાથી ખરેખર એ પૂર્વના કર્મનો ઉદય છે, આશ્રવ છે. હવે તેમને પણ મિથ્યાતાદિ પૂતગલ પરિણામોને કર્મ આશ્રવના નિમિત્તપણાનું નિમિત્ત એ પૂર્વનું જળ જે છે એ આશ્રવ નવું આવવાનું કારણ કહ્યું. પણ કોને કે તે આ પૂર્વના કર્મ છે તેમાં જે રાગદ્વેષ ને મોહ જેમાં નિમિત્ત થાય છે એને કારણે એ નિમિત્ત નવા કર્મનું કારણ થાય છે. ખરી ને? ખરેખર મિથ્યાતાદિ પૂર્વ પરિણામોને એટલે જડને એ કર્માશ્રમના નિમિત્તપણાનું જૂના જળ કર્મને નવા કર્મને આવવાનું નિમિત્ત છે તેને રાગદ્વેષ મોહ તે મિથ્યાતાદિ પરિણામને કર્મ આશ્રમના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષ મોહ છે, જીવના પરિણામ છે. ફરીને જૂના કર્મ જે છે જળ એ નવા કર્મનું આશ્રમનું નિમિત્ત કહ્યું. પણ એ નિમિત્ત પણ ક્યારે થાય કે જ્યારે આત્મા રાગદ્વેષ મોહ એને થાય, રાગદ્વેષ મોહ કરીને જયારે નિમિત્તને થાય ત્યારે નવા કર્મનું આશ્રવ નિમિત્તને કહેવામાં આવે. ફરીને ભગવાન આત્મા એમાં જે કર્મ જોડી જળ છે, માટી ધૂળ, એનો જે ઉદય છે એ નવા કર્મને આવવાનું આ નિમિત્ત છે. પણ એ નિમિત્ત ક્યારે કે તે કર્મના જળને આત્માના રાગદ્વેષમાં નિમિત્ત થાય ત્યારે. શું કહ્યું સમજાણું કાંઈ? અહીંયા તો માથે કહ્યું છે રાગદ્વેષ મોહ જીવના પરિણામ એ સિદ્ધ કરવું છે. એ જીવના પૂર્વના જડ કર્મ છે એ નવા આવવાનું કારણ છે કે ક્યારે કે એ નિમિત્તને રાગદ્વેષ ને મોહ જીવના પરિણામ મળે તો. રાગદ્વેષ ને મોહના જીવના પરિણામ ન મળે તો એ નિમિત્ત નવા કર્મનો આશ્રવ થતો નથી. સમજાય છે કાંઈ? જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં નાખ્યું છે. ફરીને જૂના જળ કર્મ એ નવા કર્મને આવવાનું નિમિત્ત. પણ ક્યારે કે જૂના જળ કર્મમાં જીવના રાગદ્વેષમાં નિમિત્ત થાય તો. જીવના રાગદ્વેષમાં નિમિત્ત ન થાય તો જૂનું કર્મ નવાનું આવરણ કારણ થાય નહીં. ઉદયમાં રહી ગયા. અહીંયા રાગદ્વેષ ને મોહ જીવ કરે તો જૂના કર્મને નિમિત્ત નવા આવવાનું કહેવામાં આવે. પણ રાગદ્વેષ મોહ જીવ ન કરે તો જૂના કર્મને નવા આવવાનું કારણ પણ કહેવાય નહીં.
અરે રે આવી વાતો છે. હે શું કીધું ફરીને? મિથ્યાત અવિરતિ કષાયોગી પૂતગલ પરિણામ પૂર્વના કર્મ એને વાત કરી. એ જ્ઞાનાવરણી પૂતગલ કર્મના આવવાના નિમિત્ત એ પૂર્વના કર્મનો ઉદય નવા કર્મને આવવામાં નિમિત્ત. પણ તેમને કર્મ આચરણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષમો છે. અહીંયા અજ્ઞાની રાગદ્વેષમો કરે તો ગુના કર્મને નવા કર્મનું નિમિત્ત કારણ કહેવાય. રાગદ્વેષ ન કરે તો જૂનું કર્મ નવાનું આવવાનું નિમિત્ત પણ છે. હા 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 સમજાય છે? ભાષા તો હાદી જ, પણ પ્રભુ શું થાય? માર્ગ તો એવો છે પ્રભુનો. હા હા જૂના કર્મને નવા કર્મનો નિમિત્ત કહ્યું. પણ ક્યારે કે જૂના કર્મને જીવના રાગદ્વેષમો નિમિત્તપણે આવે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ કહેવાય. પણ રાગદ્વેષમો જીવ ન કરે તો જૂનું કર્મ નવાનું કારણ આવવાનું કારણ બને નહીં. હા હા ભાષા તો સમજાવી છે, પણ બાપા માર્ગ એવો છે કોઈ. હા હા ભગવાન પોતાના પરિણમમાં જ્યારે અજ્ઞાની પોતાના સ્વરૂપને ન જાણતા રાગદ્વેષને મૂળ રૂપે પરિણમે છે. એ પરિણમનમાં કારણ આત્મા છે, એમાં કર્મ નહીં. હવે અહીં કે છે કે જૂના કર્મ નવાનું કારણ થાય ક્યારે કે જૂના કર્મના નિમિત્તમાં અહીં રાગદ્વેષને મોહ જીવ કરે તો તેને નિમિત્તમાં નવાવાનું કારણ નિમિત્ત કહેવાય. પણ રાગદ્વેષ મોહ જીવ ન કરે તો જૂના કર્મ નવાનું આવરણ થવાનું કારણ પણ છે નહીં. હા 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 આવી વાત છે. અટપટી વાત જેવું લાગે. હે આમ પણ આમ જ છે. જો કર્મનો ઉદય માત્ર હોય તો સર્વને ઉદય છે. એ સંસ્કાર ટીકામાં છે, જયસના ટીકામાં છે કે ઉદયથી જો થતું હોય તો ઉદય તો સર્વને છે, તો કોઈ બી બંધરે થઈ શકે નહીં. પણ ઉદયમાં રાગદ્વેષ પોતે કરે તો તે નિમિત્ત નવા આવરણનું કારણ થાય, ન કરે છૂટી જાય. હા 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 સંસ્કાર ટીકામાં છે, જય સનાચારની છે. અહીં સમય સાર પ્રવર્તન સાર છે ને, હિન્દી હા નિયમ સાર નથી લઈ પ્રવર્તન સાહેબ નથી. શું કહ્યું ફરીને? એ તો વાત તો એ કરી પહેલી કે જેટલા પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિના પરિણામ થાય એ જીવના પરિણમનથી થાય. પ્રવર્તન સારના આમાં ટીકા છે, આમાં ટીકા હે ટીકા નથી આમાં. આ તો સમયસાર છે, સમયસારની ટીકા જોઈએ નથી. આમાં જયસરના ટીકા નથી. આ છે જો ને આટલામાં જ એક સિદ્ધાંત કે જીવ પોતે રાગદ્વેષ મોહપણે પરિણમે તો તે પરિણામનું કારણ જીવ થાય.
પણ એ પરિણમે તો કર્મનું કારણ કહેવાય એમ નથી. હા 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 હા. એક સિદ્ધાંત તો એ સિદ્ધ કર્યો. બીજો સિદ્ધાંત કે પૂર્વના કર્મનો ઉદય નવા નિમિત્ત થાય ને ઉપાદાન તો આવે એ છે. નવા કર્મ આવી તો ઉપાદાન છે અને આ તો નિમિત્ત. પણ નિમિત્ત ક્યારે થાય કે જો જીવ મિથ્યાત ને રાગદ્વેષના પરિણમન કરે તો તે નિમિત્ત નવા આવવાનું કારણ થાય. પણ જો રાગદ્વેષમાં ન કરે તો નિમિત્ત ખરી જાય એને નવા કર્મ આવે નહીં. હા હા ભારી કા છે ને એમાં આમ જ છે. વસ્તુ આ છે, વસ્તુની સ્થિતિ જ આ છે. ભગવાને કઈ કરી નથી. ભગવાને તો જેવી છે એવી જાણી છે એવી કઈ છે. કોઈ ભગવાન કઈ કરતા નથી એની સ્થિતિનો. હા હા ઈશ્વર કરતા છે એમ કઈ નથી. હા હા જગતનો કરતા ઈશ્વર, જૈનના વિકારનો કરતા કર્મ જળ. હા હા જળ વધી ગયું એને. બધાને કે ઈશ્વર કરતા છે બધાનો, તો આ કે અમારા વિકારનો કરતા કર્મ જળ. હા હા ઈશ્વર તો કલ્પિત છે ને જળ તો વસ્તુ છે. હા તો વસ્તુ છે કર્મ. ઈશ્વર તો કલ્પિત. ઈશ્વર હતો કેદી? વસ્તુ છે ને કરતા કોણ? છે ને કરતા કોણ? નથી એને કરતા કોણ? હા 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 અનાદિ અનંત વસ્તુ સ્વતંત્ર છે. એ તો અહીંયા કહેવા માંગે છે. હા 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 કર્મનો ઉદય જડ છે. એ નવાને નિમિત્ત થાય. પણ ક્યારે કે જો જીવ રાગદ્વેષ મોહ મિથ્યાત કરે તો પુણ્ય પરિણામથી ધર્મ થાય. રાગ છે મારું સ્વરૂપ છે એવું મિથ્યાત કરે અને પુણ્ય પાપના ભાવ કરે તો એ જૂના કર્મના નિમિત્તને તે પરિણામ નિમિત્ત થાય. તેથી નવા કર્મ આવે. એ રાગદ્વેષ મોહકારને કારણે છે. ખરો તો રાગદ્વેષ ને મોહ જ આશ્રિત છે. હા થાય વાત સુધી ન થાય જ નહીં. તો પછી ઉદયથી તો વાત કરી નહીં મને પહેલી. ઉદય તો બધાને છે. ઉદય માત્રથી બંધ થાય તો કોઈની બંધથી છૂટવાનો પ્રસંગ આવે નહીં. ઉદય કેદી નથી સંસાર બધાને છે. જૈસાના ટીકામાં છે ને. અને આમાંય છે. આના અર્થમાં છે. આના અર્થમાં છે. ત્યાં વહી ગયું પુસ્તક લાલ. પણ અહીં જો ને અહીંયા હું હા ગડબડ જગત ગડબડ કરીને મારી નાખ્યા. કર્મને લઈને વિકાર થાય. કર્મને લઈને વિકાર થાય. તીવ્ર કર્મનો ઉદય આવે તો આત્માને મિથ્યા થાય. મંદ આવે તો શુભ ભાવ થાય. હા હા અહીં કે છે કે જીવના પરિણામ પોતાના પરિણામનું કારણ પોતે છે. એને કર્મ કારણ છે. અહીંયા જે કર્મ કારણ નવાને કીધું એ ક્યારે કે જીવ જો રાગદ્વેષ મોહ કરે તો. રાગદ્વેષ મોહ ન કરે તો જૂના કર્મ નવાનું કારણ થાય ને બે ખરી જાય. જૂનું કર્મ છે ખરી જાય, નવું તો આવે નહીં. હા 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 આવી વાત છે નહીં. પ્રભુનો માર્ગ તો આવો છે. જનેશ્વર દેવ ત્રિલોકનાથ પરમાત્મા એનો હુકમ આ છે. એમાં આડી વળી ગડબડે કરે વિપરીત માનતા થાય એની. હા હા કર્મ આશ્રવણના નિમિત્તપણાનું નિમિત્ત રાગદ્વેષ મોહ છે કે જેવો અજ્ઞાનમય આત્મ પરિણામ છે. રાગદ્વેષ મોહ તો અજ્ઞાનમય જીવના પરિણામ છે.
એ કઈ જડના પરિણામ નથી. કર્મનો ઉદય છે તો જડના પરિણામ છે. હા હા જૂના કર્મ નવાનું કારણ છે, પણ ક્યારે કે તેને નિમિત્ત પરિણામનું નિમિત્ત રાગદ્વેષનું હોય તો, કે જેવું અજ્ઞાનમય આત્મ પરિણામ અજ્ઞાનમય, જ્ઞાનીને તો રાગદ્વેષમાં છે નહીં. હા હા અજ્ઞાનીને રાગથી ધર્મ માનનારા, પુણ્યથી ધર્મ માનનારા એવા મિથ્યા દ્રષ્ટિનું અજ્ઞાન, એ અજ્ઞાન પરિણામ એનામાં પોતાના છે. તે અજ્ઞાન પરિણામ જૂના કર્મને નિમિત્ત થાય છે, ત્યારે જૂનું કર્મ નવાને નિમિત્ત થાય છે. આમાં કઈ વાતો ચોકીક થાય છે, આમાં કઈ ગડબડ હાલીવું નથી કઈ. હા આ વાત તો અમારે 71 થી હાલે છે. 71 ની સાલ કેટલા વર્ષ થયા? 64 વર્ષ પહેલા 71 બહાર પાડી છે વાત. 71 ના ચોમાસું 64 વર્ષ પહેલા લાઠી હતા ચોમાસું, કે આત્મામાં જે કઈ મિથ્યાત ને રાગદ્વેષ થાય એ કર્મને લઈને નહીં. 71 બહાર વાત પાડી હતી. સંવત 71, 64 વર્ષ પહેલા. 60 વર્ષ તો રોંઢિયાની દીક્ષામાં હતી ને થાનું ઘસી. હા પણ એમાં આ વાત છે. હા વિકાર જીવમાં થાય કર્મને લઈને નહીં. એ શરૂઆત થઈ ભડકું લોકો. 71 ની સાત 64 વર્ષ પહેલા ભગવતી સૂત્ર છે શ્વેતાંબરનું. એ 16,000 શ્લોક છે ને, 1 લાખની ટીકા છે. એ 17 વાર વાંચ્યું હતું. પણ આ વાત એમાં ન મળે, પણ આટલી વાત એમાંથી કાઢી હતી કે વિકાર થાય તે કર્મને લઈને નહીં. વિકાર કરે તો આત્માને કર્મ નિમિત્ત કહેવામાં આવે. કર્મનો ઉદય થયો માટે આ વિકાર કરવો પડે છે. એ વાત તદ્દન મિથ્યા. બીજાના પરિણામને લઈને પોતાના પરિણામ થાય તદ્દન મિથ્યા છે. બીજી વાત આપણે પ્રવચન સારમાં આવી ગયું કે પોતાના પરિણામને પોતે દ્રવ્ય પહોંચી વળે છે. પછી મિથ્યાત્નો હોય કે રાગદ્વેષનો હોય કે નિર્મળ, સમ્યક દર્શનના પરિણામને પણ આત્મા પ્રાપ્ત કરે છે. મિથ્યાત્ના પરિણામને પણ આત્મા પ્રાપ્ત કરે છે. એને પહોંચી વળે છે. એ ગાથા આવી ગઈ છે. બીજી ગાથા કે પર્યાય દ્રવ્યગુણથી થાય છે. એ 93ની ગાથા પ્રવચનસાર જ્ઞેય અધિકારની પહેલી ગાથા, કે દ્રવ્યને ગુણથી પર્યાય થાય છે, પરથી નહીં. તો વિકારી અવિકારી પર્યાય પણ પોતાના દ્રવ્યગુણથી થાય છે, પરથી નહીં. હા 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 આવું જ જ્ઞેયનું સ્વરૂપ છે. જ્ઞેય અધિકાર છે પ્રવચન સારનો જ્ઞેય અધિકાર. 92 જ્ઞાન ગાથા જ્ઞાન અધિકાર. 93 થી તે બસે જ્ઞેય અધિકાર. પછી 100 ચરણાનું યોગનો અધિકાર છે. ઘણી વાર જોયા છે બધા. અહીંયા કે છે કે પર્યાય થાય છે દ્રવ્યમાં, એના દ્રવ્યગુણને લઈને, ચાહે તો વિકારી થાય કે વિકારી. હા હા એ આવી ગયા આપણે બપોરે કે દ્રવ્યથી થાય છે, પરથી નહીં. હા હા દરેક દ્રવ્યના પરિણામ પર્યાય વર્તમાન દશા જળની કે ચૈતનની, તે પર્યાય તેના દ્રવ્યગુણને લઈને થાય છે, પરને લઈને નહીં. અને દરેક પર્યાયને તેનું દ્રવ્ય પહોંચી વળે છે. દરેક પર્યાયને તેનું દ્રવ્ય પ્રાપ્ત કરે છે, પામે છે. એ પહેલી ગાથામાં આવી ગયું. હા હા સમજાય છે કાંઈ? હા
માટે મિથ્યાત્વાદી પૂર્વ પરિણામોને જૂના આશ્રવણના નિમિત્તપણાના નિમિત્તભૂત હોવાથી રાગ દ્વેષ મોહ જ આશ્રવો છે. આવું ચોખ્ખું સ્પષ્ટ છે વાત. જૂના કર્મને નિમિત્ત છે નવાવવાનું ત્યારે કે તે નિમિત્તને જળના ઉદયના રાગદ્વેષમાં જીવ કરે તો એ જીવના અજ્ઞાન પરિણામ છે. રાગદ્વેષમાં એ અજ્ઞાન પરિણામ છે. મોહ છે ખરો ને ભેગો. મિથ્યાત પરિણામ ને રાગદ્વેષ પરિણામ એ જીવના પરિણામ છે. માટે મિથ્યાતાદી પૂતગળ પરિણામોને જૂના આશ્રવના નિમિત્ત પણ હોવાથી રાગદ્વેષ મોહ જ આશ્રવો છે. અને તે તો રાગદ્વેષ મોહ તો અજ્ઞાનીને જ હોય છે. જ્ઞાનીને આત્માનું જ્ઞાન હોવાથી તેને મોહ મિથ્યાત હોતો નથી. અને મોહની મિથ્યાતને લગતા જે રાગદ્વેષ છે એ જ્ઞાનીને હોતા નથી. જ્ઞાનીને અસ્થિરતાના રાગદ્વેષ હોય ચારિત્ર દોષ, પણ મિથ્યાતના લગતા જે રાગદ્વેષ અનંતાનો મંદિરનો અને મિથ્યાત એ જ્ઞાનીને હોતા નથી. આ તો અજ્ઞાનીને હોય છે. જેને આત્મા સચ્ચિદાનંદ પ્રભુની ખબર નથી, સચ્ચિદાનંદ પ્રભુ આત્મા નિર્મળાનંદ અનંત ગુણનો પિંડ છે, એવો જેણે અંદરમાં આદર કર્યો નથી અને જેણે રાગ અને દ્વેષના દયાપાનના પરિણામનો આદર કર્યો છે તે મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યાત અને રાગ દ્વેષના જ્ઞાન હોય છે. ગોવિંદરામજી આમાં ક્યાં ઢાંકીને પછોડાય તો રંડેરો પીટીને એવા ચાલે જાય. આ કઈ ગુપત વાત નથી. 22 લાખ પુસ્તક બહાર પડી ગયા બારે અહીંના બધામાં આ લખાણ છે. એ રાગદ્વેષ મોહ તો અજ્ઞાનીને જો જૂના કર્મમાં નિમિત્તપણો અજ્ઞાનીના રાગદ્વેષ મોહ થાય તે રાગદ્વેષ મોહ અજ્ઞાનીને હોય છે. મોહ ભેગો નાખ્યો મિથ્યા એમ અર્થમાંથી નીકળે છે. એ ટીકા છે. ટીકામાં છે નિમિત્ત રાગદ્વેષ મોહ આશ્રવા તે અજ્ઞાનીને એ ભવંતી હતી. એ અર્થાંત એવું પદ્ધતિ એવો અર્થ એમાંથી નીકળે છે. સંસ્કૃત ટીકા છે. અમરચંદ્ર છે. ગાથાના સ્પર્શ શબ્દોમાં કહ્યું નથી તો પણ ગાથાના જ અર્થમાંથી આશય નીકળે છે. શું આશય? કે જૂના કર્મને અજ્ઞાનીના રાગદ્વેષનું પરિણામ પોતે કરેલા પરિણામનું કારણ પોતે, તે પરિણામ અજ્ઞાનીના જૂના કર્મને નિમિત્ત થાય ત્યારે જૂનું કર્મ નવાવાને નિમિત્ત થાય. જૂના કર્મને જ્ઞાનીના રાગદ્વેષનું નથી. જેને આત્મા આનંદ જ્ઞાતા દ્રષ્ટા છે એવું ભાન થયું સંકિતમાં, એને આ મિથ્યાત સંબંધીના રાગદ્વેષ મોહ નથી. તો જૂના કર્મને નિમિત્તે થતું નથી. તો જૂના કર્મ નવાને આવરણ એને આવરણ પણ આવતું નથી. ગાથાના અર્થમાં નીકળે વિશેષ કૃષ્ણ.